નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. બનાસકાંઠામાં હર્ષોલ્લાસથી હોળી ધૂળેટી પર્વની કરાઈ ઉજવણી. અબાલ વૃદ્ધ સૌ કોઈ રંગોથી રંગાયા. છાપી પોલીસે ઘરફોડ ચોરી કરતી ગેંગ ઝડપી. ₹3 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કર્યો કબજે. પાલનપુર પાલિકાની ટીમ રેસિડેન્સીના પાર્કિંગમાં દબાણ દૂર કર્યા વગર જ પરત ફરતા તર્ક વિતર્ક. અરજદાર હાજર ન હોવાનું અને અન્ય રહીશોને વાંધો ન હોવાનું બતાવ્યું કારણ. યાત્રાધામ અંબાજી પંથકમાં તસ્કરોનો તરખાટ. મહિલાઓ પોલીસ સ્ટેશન ઘસી આવીને કરી રજૂઆત. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે આપના એન્ડ્રોઇડ મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ સંપૂર્ણ ગુજરાતની એપને ડાઉનલોડ કરો તથા ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. બનાસકાંઠા જિલ્લામાં હોળી ધૂળેટી પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે અબાલવૃદ્ધ સૌ કોઈ રંગોથી રંગાયા હતા. બનાસકાંઠા જિલ્લામાં ગુરુવારે ધૂળેટી પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા મથક પાલનપુર સહિત દાંતા, વડગામ, અમીરગઢ, ડીસા, ધાનેરા, કાંકરેજ, ભાભર, દિયોદર, થરાદ, વાવ, સુઈગામ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ અબાલવૃદ્ધ સૌ એકબીજાને રંગવા માટે દોડતા જોવા મળ્યા હતા. કેટલાક ગામડાઓમાં ઘેર નૃત્યએ આકર્ષણ જમાવ્યું હતું તો ગામડાઓમાં યુવાનોએ નારિયેળ ફેંકવા, આંખે પાટો બાંધવાની રમતો રમી હતી. બે વસ્તી લગભગ ઇકો ફ્રેન્ડલી ધૂળેટી રમે છે, કારણ કે પાણીની બહુ તકલીફ છે. અત્યારે છેલ્લા 2 વર્ષથી વરસાદ આવ્યો નથી અને બહુ તંગી છે પાણીની. લોકો પાણી માટે તરસે છે. એટલે અમે આ ફેરે બાલાજી સિટીના છેલ્લા 2 વર્ષથી એવો નિર્ણય કર્યો કે બધા ઇકો ફ્રેન્ડ એટલે ખાલી અબીર ગુલાલથી જ હોળી રમવાની અને પાણીનો બગાડ બિલકુલ કરવો નહીં. મારી પાલનપુર રહેવાસી નમ્ર વિનંતી કે પાણીનો બગાડ ન કરે. અમે બાલાજી સિટીના રહીશો છેલ્લા 5 વર્ષથી ધૂળેટીનો પર્વ મનાવી રહ્યા છીએ અને આની અંદર દરેકને અપીલ છે કે સૌથી પહેલાં તો આપણે ધૂળેટી રમીએ તો એ ધૂળેટી શાંતિથી રમવી જોઈએ અને પાણી મેન છે. પાણી જળ એ જીવન કહેવત છે, જેના કારણે પાણીનો બગાડ ન થાય એ માટે દરેક પ્રજાની અમારી અપીલ છે. તેમજ અમે પણ એનું પાલન કરીએ છીએ અને અમે દરેક રહીશો તિલક હોલી રમીએ છીએ અને જે ચાઇનીઝ કલર આવે છે એનો પણ અમે મતલબ દુરુપયોગ કરતા નથી અને કલરથી રમવાનું બંધ કર્યું છે અને અબીલ ગુલાલનો ઉપયોગ કરીને ધૂળેટી પર્વ મનાવીએ છીએ. બાલાજી સિટીના રહીશો એ જ કહીએ છીએ કે ખરેખર સૂકી હોળી રમવી જોઈએ અને દરેકને હું અપીલ કરું છું કે ખરેખર સૂકી હોળી રમવી જોઈએ અને હોળી રમવાની મજા આવે છે અને પાણીનો બગાડ ન થાય એટલા માટે કોઈએ પણ પાણી બગાડવું નહીં અને પાણીથી હોળી રમવી નહીં. બસ આટલું. બનાસકાંઠા જિલ્લામાં આવેલા કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરીમાં વર્ષોથી માર્કેટયાર્ડ બંધ હાલતમાં પડ્યું હતું. ત્યારે સિહોરના વેપારીઓ અને આજુબાજુના વિસ્તારના ખેડૂતોએ એપીએમસી થરા ચેરમેન અણદાભાઈ પટેલનો સંપર્ક કર્યો હતો. ત્યારે સિહોરી વેપારીઓ પિયુષ ઠક્કર, અરવિંદ ગોહિલ, સુરેશ જોશી, જયેશ ગોસ્વામીએ એક ઝુંબેશ ઉઠાવી હતી અને પછી પરિણામે અનેક મીટિંગો કરીને સિહોરી સબ માર્કેટ યાર્ડનું સાફ સફાઈ કરી રંગો રોગાન કરીને તારીખ 22 માર્ચના રોજ શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેમજ 5 નવીન દુકાન માટે થરા માર્કેટ યાર્ડના સેક્રેટરી હસમુખભાઈ ચૌધરીએ કર્યું હતું. ત્યારે સમય મુજબ માલની હરાજી બોલી હતી ને આ પ્રસંગે કાંકરેજ ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા, ભારતસિંહ ભટ્ટેસરિયા, ડાયાભાઈ પિલિયાતર, હરગોવનભાઈ, મબજી સોલંકી, હેમાભાઈ વાઘેલા, શાંતુભા ડાભી, સમુજી ડાભી, અશ્વિનભાઈ શાહ, જીભાભાઈ દેસાઈ, ભરતસિંહ વાઘેલા, કપૂરસિંહ પરમાર, લેબુજી ઠાકોર, ભરતભાઈ રાવલ સહિત પૂર્વ ભાજપના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ પટેલ સ્ટેજ પર સંચાલન કર્યું હતું અને સિહોરી સબ માર્કેટ યાર્ડનું ખૂબ ઉમળકાભેર ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને જયરામભાઈ જોશીએ ચેરમેનને ચાંદીની મૂર્તિ ભેટ આપી હતી. હેમુભા વાઘેલા, સંપૂર્ણ ન્યૂઝ, કાંકરેજ. હોળી ધૂળેટી હિન્દુ ધર્મનો મહત્વનો તહેવાર ગણવામાં આવે છે. હોળી ધૂળેટી એ તહેવારો હજારો વર્ષોથી ચાલી આવતો તહેવાર છે. આ દિવસે લોકો એકબીજાને રંગોથી રંગે છે અને યુવાનો અને બાળકો, યુવતીઓ આ તહેવારને મન મૂકીને મનાવે છે. ત્યારે કાંકરેજ તાલુકામાં ઠેર ઠેર દરેક જગ્યાએ યુવાનો અને બાળકો દ્વારા ધૂળેટી મનાવીને મજા માણી હતી. કાંકરેજ તાલુકાના દરેક ગામડે અને વેપારી મથક થરા ખાતે, મુખ્ય મથક સિહોરી ખાતે પણ યુવાનો અને બાળકો દ્વારા એકબીજાને કલરો રંગીથી અને રંગીને ધૂળેટી તહેવારને મનાવતા જોવા મળ્યા હતા. સિહોરી સહિત સમગ્ર ગ્રામ્ય વિસ્તારોમાં પાણી સાથે રંગોનું મિશ્રણ તૈયાર કરીને હોળીનું પર્વ નિમિત્તે ખજૂર ધાણી લોકોને એકબીજાને આપીને રંગો લગાવીને મનાવાઈ હતી. તો બીજી બાજુ સિહોરીના પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટાફના યુવાનો, બાળકો અને યુવતીઓ સહિત અન્ય લોકો સાથે રંગો લગાવીને ઉજવણી કરવામાં આવી હતી.
યુવાનો અને બાળકો પોલીસ સ્ટેશનમાં જઈને પોલીસને પણ હોળી રમવા માટે મજબૂર કર્યા હતા. ત્યારે સિહોરી ખાતે ઢોલ વગાડીને રમવામાં આવી હતી ધૂળેટીની. આજે અનેક વિસ્તારમાં અલગ અલગ રીતે ધૂળેટીની મજા લોકોએ માણી હતી. એમુબા વાઘેલા, સંપૂર્ણ ન્યૂઝ, કાંકરેજ. વડગામ તાલુકાના છાપી પોલીસે ઘરફોડ ચોરીમાં છેલ્લા કેટલાક સમયથી આતંક મચાવતી ગેંગને ઝડપી લીધી છે. આ ગેંગના 7 સાગરીતો છાપી પોલીસે દબોચી લઈને 3 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ખાસ કરીને આ ગેંગ શાળાઓને ટાર્ગેટ બનાવીને ચોરીને અંજામ આપતી હતી. બનાસકાંઠામાં છેલ્લા કેટલાક સમયથી ઘરફોડ ચોરી ગેંગ સક્રિય બની હતી અને ચોરીને અંજામ આપી જિલ્લામાં તરખાટ મચાવ્યો હતો. આમાં પણ વડગામ પંથકમાં છેલ્લા 1 માસમાં 10 ઉપરાંતના સ્થળોએ ચોરી થઈ હોવાની ઘટનાઓ જોવા મળી હતી. જેના પગલે પોલીસ માટે આ ગેંગ માથાના દુખાવા સમાન બની હતી. જેના પગલે જિલ્લા પોલીસ વડા પ્રદીપ સેજોલ દ્વારા ચોરીનો ભેદ ઉકેલવા તમામ પોલીસને સૂચના આપવામાં આવી હતી. જેથી છાપી પોલીસ મથકના પીએસઆઈ પરિમલ દેસાઈએ બાતમીના આધારે ચોરી કરતી ગેંગના 7 સાગરીતોને ઝડપી લીધા હતા. આ ગેંગ ખાસ કરીને પ્રાથમિક શાળાઓને ટાર્ગેટ બનાવીને શાળામાંથી કોમ્પ્યુટર, એલઈડી અને મધ્યાહન ભોજનનો સામાન ચોરી કરતી હતી. એક આરોપી કાયદાના સંઘર્ષમાં આવતો હોવાથી પોલીસે તેને બાળ રિમાન્ડ હોમમાં મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે. જ્યારે આ ઘરફોડ ગેંગના 6 સભ્યો સામે પોલીસે કાર્યવાહી કરી અને જેલને હવાલે કર્યા છે. ખાસ કરીને પ્રાથમિક શાળાઓને ટાર્ગેટ બનાવી શાળામાંથી કોમ્પ્યુટર અને મધ્યાહન ભોજનનો સામાન ચોરવાની આ ગેંગની મોડેસ ઓપરેન્ડી. પહેલા ગેંગના 3 સભ્યો શાળામાં રેકી કરતા અને રાત્રે શાળાના તાળા તોડી ચોરીને અંજામ આપતા. જોકે તેઓ પકડાઈ જવાની બીકે માલ સામાન પોતાના ઘરે જ રાખતા. ત્યારે છાપી પોલીસે બાતમીના આધારે આ ગેંગના 7 સભ્યોને ઝડપી પાડ્યા છે અને જેલને હવાલે કર્યા છે. આમ ઘરફોડ ચોરીના તસ્કરો ઝડપાઈ જતા પોલીસ માટે માથાનો દુખાવો સમાન બનેલા તસ્કરોમાંથી પોલીસને પણ રાહત મળી છે અને પોલીસ તપાસમાં અન્ય ચોરીઓના ભેદ પણ ઉકેલી લાવવાની શક્યતા છે. છાપી પોલીસે ગુનામાં તેજસિંહ મોહબ્બતસિંહ વાઘેલા, કંસુબા ચેહરસિંહ જાતે વાઘેલા, લક્ષ્મણસિંહ મોહબ્બતસિંહ વાઘેલા, લાલસિંહ કચરાજી વાઘેલા, મનુજી મદારજી જાતે ઠાકોર, મિતુલકુમાર જયંતિભાઈ પ્રજાપતિ સહિત અન્ય એક આરોપીને ઝડપીને કુલ રૂપિયા 3,06,000નો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હવે બનાસકાંઠાના છાપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી 18-19 આ 2 વર્ષમાં સ્પેશિયલ સ્કૂલને ટાર્ગેટ બનાવવામાં આવતી અને એની અંદર રહેલા ઇલેક્ટ્રોનિક સાધનો, કોમ્પ્યુટર, સીપીયુ વગેરેની ચોરીઓના બનવાની ક્રિયાઓ થોડા સમયમાં વધારે થયેલી. આ અનુસંધાને મહેરબાન એસપી સાહેબશ્રીએ આ બાબતે સખત સૂચનાઓ આપી અને આ ગરફોડો ન બને અને બનેલી ગરફોડ ડિટેક્ટ થાય એના માટે માર્ગદર્શન આપ્યું. મહેરબાન રેન્જ આઈજી શ્રી વાઘેલા સાહેબે પણ આ બાબતે ધ્યાન દોરેલું અને એ બાબતે છાપી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી દેસાઈ સાહેબ આ માટે છેલ્લા 2 મહિનાથી પોતાની ટીમ સાથે એક્ટિવ હતા અને અંતે એને સફળતા મળી છે. જે સફળતાના અંતે જાણવા મળેલ છે કે જે અત્યારે તમારી સમક્ષ જે આરોપીઓની ગેંગ ઊભી છે, આ છોકરાઓ પોતે જ્યાં ભણતા હતા એ સ્કૂલ પણ છોડી નથી. એને એ સ્કૂલની અંદર 10-11 વાગ્યાની આસપાસ એન્ટ્રી કરી અને તાળું નકુચાઓ તોડી અંદર પ્રવેશ કરતા અને પછી એમાંથી બીજા માણસને એ બોલાવતા જે વેહિકલ લઈને આવતા અને બધું જે કાંઈ હોય એ ભરીને જતા રહેતા. આ આરોપીઓની તપાસના અંતે કાકર ગામના છે, અમુક મોટાભાગના કાકર ગામના છે, કાકોશીના એક કાકોશીના છે અને મેત્રાણા અને કંબોઈના છે. તો એક જ પાછા સંયુક્ત એકબીજાના કૌટુંબિક મિત્રો પણ થાય છે અને આ જે વ્યક્તિ જે માલ ખરીદનાર છે એ પણ આમાં સંડોવાયેલ છે. એને બી આપણે પોલીસે અટક કરી છે. તો આ રીતે આ ગેંગ દ્વારા કુલ બનાસકાંઠાના 6 ગુનાઓ અને પાટણ જિલ્લાનો 1 ગુનો ડિટેક્ટ થયો છે. ખાસ કરીને આરોપી કોઈ એટીએમ ચોરીમાં સંડોવાયેલા છે અથવા કોઈ વધુ ભેદ ઉકેલવાની શક્યતાઓ? હા, એમાં તપાસના અંતે પણ એક ગુનો ડિટેક્ટ થયો છે. જે ચાંગા ગામના એટીએમ છે એ તોડવાની પણ આ ગેંગે કોશિશ કરેલી, પરંતુ એને સફળતા મળી નહીં. એ ગુનો પર રજીસ્ટર થયો છે અને એમાં પણ એને અટક કરવામાં આવેલા છે. પાલનપુર નગરપાલિકાની દબાણ વિભાગની ટીમ એક અરજીના આધારે શુક્રવારે સિમલા ગેટ વિસ્તારમાં આવેલ રેસિડન્સ ખાતે પાર્કિંગની જગ્યામાં થયેલું દબાણ દૂર કરવા ગઈ હતી. જોકે ત્યાં અરજદાર હાજર ન હોવાનું અને અન્ય રહીશોને આ દબાણથી કંઈ વાંધો ન હોવાનું કારણ દર્શાવી દબાણ દૂર કર્યા વિના ટીમ પરત ફરતા તર્ક વિતર્કો ઉઠવા પામ્યા છે.
પાલનપુર પાલિકાની દબાણ વિભાગની ટીમ શુક્રવારે સિમલા ગેટ વિસ્તારમાં આવેલ અમન મંજિલ નામના રેસિડેન્સ ફ્લેટમાં પાર્કિંગની જગ્યામાં એક ઇસમ દ્વારા દબાણ કરવામાં આવેલ હોવાની રજૂઆતના આધારે પોલીસ કાફલા સાથે જો કે ત્યાંથી દબાણ હટાવ્યા વિના જ પરત ફરી હતી. આ અંગે નગરપાલિકાના સર્વેયર આર.કે. સેગલે જણાવ્યું હતું કે આ રેસિડેન્સ જ રહેતા એક ઇસમ દ્વારા અરજી કરવામાં આવી હતી, પરંતુ અરજી કરનાર અરજદાર હાજર ન હોવાથી અને ત્યાં ઉપસ્થિત આ રેસિડેન્સીના કેટલાક રહીશોએ તેમને આ દબાણ બાબતે કોઈ જ વાંધો ન હોવાનું જણાવતા દબાણ દૂર કરાયું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે શહેરમાં બનવામાં આવતા રેસિડેન્સ તેમજ કોઈ પણ બિલ્ડિંગમાં પાર્કિંગની સુવિધા ફરજિયાત રાખવાની હોય છે, પરંતુ આ રેસિડેન્ટમાં પાર્કિંગની જગ્યાએ કોઈ ઈસમે દબાણ કરી બાંધકામ કરી દેતા આ બાબતે આ રેસિડેન્ટ જ રહેતા એક વ્યક્તિ દ્વારા દબાણ બાબતે નગરપાલિકામાં અરજી કરવામાં આવી હતી, જે આધારે આજે નગરપાલિકાની ટીમ દબાણ દૂર કરવા તો પહોંચી, પણ દબાણ દૂર કર્યા વગર જ પરત ફરતા અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે. બનાસકાંઠામાં હોળી ધૂળેટીના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં યાત્રાધામ અંબાજીમાં યાત્રિકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. સૌપ્રથમ વખત અંબાજી મંદિરમાં ફૂલોની હોળીનો ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. સવારે આરતી પૂર્ણ થયા બાદ અંબાજી મંદિરમાં ઉમટેલા હજારો શ્રદ્ધાળુઓ સાથે પૂજારીઓ સહિત માઈ ભક્તોએ જાણે ફૂલોનો વરસાદ કર્યો હોય તેમ ફૂલોત્સવ સાથે ફૂલોની હોળી મનાવીને પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જોકે મોટી સંખ્યામાં અંબાજીમાં ઉમટી પડેલા શ્રદ્ધાળુઓ પણ આજની આ ફૂલ હોળી રમીને ભારે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. આજથી શરૂ થયેલી આ ફૂલોની હોળી દર વર્ષે રમાય તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. ચિરાગ જોશી, સંપૂર્ણ ન્યૂઝ, અંબાજી. બનાસકાંઠા સહિત રાજ્યભરમાં આજે લોકોએ ખાસ કરીને નાના બાળકો, યુવાનો અને વૃદ્ધો હર્ષોલ્લાસથી ધૂળેટીના તહેવારની ઉજવણી કરી હતી. બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં નગરજનોએ ઉત્સાહપૂર્વક રંગોત્સવની ઉજવણી કરી હતી. અવનવા કલર લગાવીને નાના મોટા એકબીજાને ધૂળેટીની શુભેચ્છા પાઠવી હતી. રંગોના પર્વે ધૂળેટીની સમગ્ર દેશમાં ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવે છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં આવેલ રાજપુર લોઘાવાસમાં લોઘા કરવામાં આવી હતી, જેમાં લોઘા સમાજ દ્વારા એકબીજાને કલર લગાવીને ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા. ત્યારે નાના મોટા સો ઉત્સવમાં જોડાઈને એકબીજાને રંગોત્સવની શુભેચ્છા પાઠવી હતી. અવનવા કલર અને પિચકારીઓ સાથે બાળકોની ટોળી પણ આ તહેવારની ઉજવણીમાં જોડાઈ હતી. બનાસકાંઠા જિલ્લામાં પણ ધૂળેટી પર્વ અંતર્ગત ઉજવણીનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ફાગણ સુદ પૂનમના દિવસે હોળિકા દહન કરીને આરાસુરી શક્તિઓ પર દેવી શક્તિનો વિજય થયો હતો, ત્યારે હોળીના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી. ધૂળેટી નિમિત્તે સમગ્ર ભારતમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. વર્ષો જૂની પરંપરા પ્રમાણે એકબીજાને ગુલાલ છાંટીને આ પર્વની શુભેચ્છા પાઠવવામાં આવી હતી, ત્યારે બદલાતા સમય પ્રમાણે ગુલાલ સાથે સાથે નીતનેવા કલર અને પિચકારીઓને એકબીજાને કલર છાંટીને નાના મોટા સૌ ઉજવણીમાં જોડાયા હતા અને લોઘા સમાજ દ્વારા એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. પ્રતિક રાઠોડ, સંપૂર્ણ ન્યૂઝ, ડીસા. આજ રોજ અમે ધૂળેટી પર્વ નિમિત્તે બધા સમાજના ભાઈઓ આગેવાનોએ બધા ભેગા મળીને હર્ષોલ્લાસ સાથે હોળીનું આયોજન કર્યું, ધૂળેટીનું રંગોત્સવ મનાવ્યું અને સમાજના દરેક ભાઈઓએ ડીજેના તાલે ખૂબ ઝૂમ્યા, ખૂબ આનંદ કર્યું. એકમેકને હળી મળીને ગળે મળીને આનંદોત્સવ સપ્તરંગી રંગાઈને અમે ધૂળેટીનું પર્વ આ ખૂબ ધૂમધામથી ઉજવ્યું. બોલો હોળીએ, હોળી ભાઈ. આજે લોધાવાસની અંદર ધૂળેટી નિમિત્તે સરસ મજાનું આયોજન રાખવામાં હતું. સાઉન્ડ, ડીજે અને પ્રસાદનું ને બધું અમે આયોજન રાખીએ છીએ. દર વર્ષે અમે હર્ષો ઉલ્લાસથી હોળીનું પર્વ ઉજવીએ છીએ. ભાઈબંધી તરીકે અમે બધા રહીએ છીએ, એકબીજાને ભાઈબંધને કલર લગાડી અને રંગોત્સવ બનાવીએ છીએ. અને હોળીનું અમે ધૂળેટીનું બહુ મોટું મહિમા છે અમારા વાસની અંદર. અમે અત્યારે આ ડીજેની સાઉન્ડની અંદર આ બધું ઉજવી, એના પછી સાંજે અમે પારંપરિક રીતે અમારી રીતે સામાજિકના આગેવાનો સાથે રહી અને હોળીનું ધૂળેટીનું અમે સ્નેહ મિલન યોજીએ છીએ અને બહુ સારી રીતે ધૂળેટીનું અમે પર્વ ઉજવીએ છીએ. યાત્રાધામ અંબાજીમાં તસ્કરો દ્વારા તરખાટ મચાવવામાં આવી રહ્યો છે. આ બાબતે અવારનવાર અંબાજી પોલીસને રજૂઆત કરવા છતાં કઈ નક્કર કામગીરી કરવામાં ન આવતા રાજ રોજ મહિલાઓ અંબાજી પોલીસ સ્ટેશનમાં ઘસી આવી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. બનાસકાંઠામાં ચોરીના બનાવો ચિંતાજનક હદે વધી રહ્યા છે, જેમાં તાજેતરમાં અંબાજી પંથકમાંથી ચોરીનો બનાવ બનવા પામ્યો હતો, જેથી સ્થાનિક રહીશો દ્વારા અવારનવાર ચોરોને ઝડપી લેવા પોલીસને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ પોલીસ દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં ન આવતા અંબાજીના 1 નંબરની વિસ્તારની મહિલાઓ ભેગી થઈ અંબાજી પોલીસ સ્ટેશનમાં ઘસી આવી હતી. પીઆઈ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી, જેથી પીઆઈ દ્વારા ચોરોને ઝડપી લેવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો. ચિરાગ જોશી, સંપૂર્ણ ન્યૂઝ, અંબાજી.
ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર। બનાસકાંઠામાં હર્ષોલ્લાસથી હોળી ધૂળેટી પર્વની કરાઈ ઉજવણી। અબાલ વૃદ્ધ સૌ કોઈ રંગોથી રંગાયા। છાપી પોલીસે ઘરફોડ ચોરી કરતી ગેંગ ઝડપી। ₹3 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કર્યો કબજે। પાલનપુર પાલિકાની ટીમ રેસિડેન્સીના પાર્કિંગમાં દબાણ દૂર કર્યા વગર જ પરત ફરતા તર્ક વિતર્ક। અરજદાર હાજર ન હોવાનું અને અન્ય રહીશોને વાંધો ન હોવાનું બતાવ્યું કારણ। યાત્રાધામ અંબાજી પંથકમાં તસ્કરોનો તરખાટ। મહિલાઓ પોલીસ સ્ટેશન ઘસી આવીને કરી રજૂઆત। આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।